પાટણ જિલ્લા કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ। ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતાઓની દિલ્હી હાઈકમાન્ડ સાથેની બેઠક પૂર્ણ બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોરે લગાવેલા આરોપોનો સાંસદ ગેનીબેન ઠાકોરે જવાબ આપ્યો છે। કોઈપણ પુરાવા વગર આરોપો ન કરવા અને આ પ્રકારના આરોપો કરનાર પાર્ટી માટે નુકસાન કરનાર હોવાનો ગેનીબેન ઠાકોરે મત વ્યક્ત કર્યો છે। સાથે જ બાબુજી ઠાકોરને સિઝનેબલ આગેવાન ગણાવી અને પોતાનું હિત હોય ત્યારે પક્ષ યાદ આવે છે અને બાકી ક્યારેય કોંગ્રેસ યાદ નથી આવતી તેવી પણ વાત ગેનીબેન ઠાકોરે કરી અને આરોપો લગાવ્યા છે। ગેનીબેને સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ પક્ષ બંધારણથી ચાલે છે અને પક્ષના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને રાષ્ટ્રીય નેતૃત્વને મળવાનો હક છે। જે લોકો કિરીટભાઈના ઉપર વ્યક્તિગત આક્ષેપ કરે છે કે જે જવાવાળા ઉપર ખોટી રીતે આક્ષેપ કરે છે તો એ કયા આધારે આક્ષેપ કરે છે? એમને કોઈએ એઆઈસીસીના કોઈ હોદ્દેદારે વાત કરી કે આ લોકો આ માટે આવ્યા હતા? અને જે આક્ષેપો કરે છે એ હું માનું ત્યાં સુધી પાર્ટીને નુકસાન કરવાવાળા લોકો છે। એમને એ સિઝનેબલ આગેવાનો છે। જ્યારે એમને પોતાના હિત માટે હોય ત્યારે કોંગ્રેસ, બાકી તો એમને જે મન ફાવે એવું વર્તન કરતા હોય છે ને એવા ભાષણો કરતા હોય છે ને એવું મીડિયા સમક્ષ બોલતા હોય છે। એટલે એ એમનો વ્યક્તિગત વિષય છે બાબુજીનો। પણ મેં કીધું એમ કે અહીંયા જે લોકો આવ્યા હતા એ ખરકે સાહેબ હોય, એઆઈસીસીના અમારા જે ઓબ્ઝર્વર સાહેબ હોય કે જેમને જે મળ્યા એ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો કે એમનો લોકશાહીની અંદર કે પાર્ટીની અંદર અધિકાર છે। અને આ ભારતીય જનતા પાર્ટી નથી, આ કોંગ્રેસ પાર્ટી છે। અહીંયા ડેમોક્રેસી છે, સ્વતંત્રતા છે, એટલે વ્યક્તિગત એમની વાત હોય મૂકવા માટેનો સૌને અધિકાર છે। અને એ એના ભાગરૂપે ઉપરવાળાએ નેતાઓએ ટાઈમ આપ્યો હોય તો એ મળ્યા હોય, એને ઔપચારિક મુલાકાત લીધી હોય। આવનાર સમયની અંદર ચૂંટણી આવે છે તો નવા સ્ટ્રેટર્જીના ભાગરૂપે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોના મંતવ્ય માગ્યા હોય કે જ્યાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ છે એનાથી જિલ્લા વાઇઝ વાકેફ કરવા માટેની વાત હોય તો હું માનું તો એમાં કંઈ ખોટું નથી। તો પાટણ જિલ્લા કોંગ્રેસના જે પૂર્વ પ્રમુખ છે તેની ઉપર ગેનીબેને આરોપો લગાવ્યા છે અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતાઓની જે દિલ્હી હાઈકમાન્ડ સાથે બેઠક થઈ હતી ત્યારબાદથી જે વિવાદ વકર્યો છે, જે આરોપો પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરે લગાવ્યા હતા તેને લઈ ગેનીબેન ઠાકોરે જવાબ આપ્યો છે।